મને યાદ છે હું નાનો હતો તારે થોડોક હાડ મારો હતો, લડ જેવો હતો આમ. એટલે મારા મામા મને કહેતા આવો ઝાંખી આવો, મને ઝાંખી કહેતા. હું રાજી થતો. ઝાંખી એટલે બોડી બિલ્ડર થાય ને. ઝાંખી આવ્યો મારો ઝાંખી આવ્યો. હમણાં 6 મહિના પહેલા ગયો ને તો કે આવો ઝાંખી આવો મારો ઝાંખી આવ્યો. વિધિ પહેલા મેં વાંચ્યું કાગવાણીમાં. ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામાને 52 વર્ષ રાક્ષસ જ કીધો. આ તો મેં વાંચ્યું તો ખબર પડી ઝાંખી એટલે રાક્ષસ. બહુ દુઃખ થયું. મામાને મેં ફોન કર્યો, મામા મને તમે 52 વર્ષ રાક્ષસ જ કીધો. આવા છે મારા મામા રાક્ષસ કે શું કરી લેવું? દુઃખની વાત છે, કરવી પડશે. ભગવાને કીધું તું પોઠિયાને કે નીચે જાન કેતો હોય દુનિયામાં 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. જનાવર ખરું ને કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશું ને 1 વાર નહીં છે. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું ન હોત, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો છું. નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, મામા નીકળ્યો છું, નાવો તો પરચે તે લાવો, ડોલ લાવો. હબ સારી વાત. હા, તમારે ન નાવે તમને નવડાવી દે. પછી અન્ન ક્ષેત્ર ન હોત, મોટા સ્નાન ક્ષેત્ર હોત, હાલો ખાવા એમને, હાલો નાવા, આખું ગામ ધૂમકામાં ધબસારા. પછી સુખી માના પાસે જાજુ પાણી હોય, તેનું મોટું નામ હોય. આમાં વિક્રમભાઈ જો સુખી માણસની પાસે જાજુ પાણી, નામ મોટું. ભાઈ વિક્રમભાઈની વાત ન થાય. હા, જો હો મળે નવરાઈને પછી એકલો નાય છે, એ જાજા નવરાઈ નાખે. તું એ બરોબર છે, મને ખબર પડી હતી. એક ભાઈ કે હકભાઈ પ્રોગ્રામ કરો તમે, છેલ્લા પૈસા કહો. મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હકુબા. મેં તું સમજો નહીં ભાઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને મારે કૂતરાને નાખવાના છે, આવું ગામને નક્કી કર્યું છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે હકુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? કે તો કેમ શું 2.5 લાખ રૂપિયા? કે કઈ બોલતા નહીં, તમને 50,000 રૂપિયા આપશો હકુબા. એટલું કૂતરાનું માન રાખો. કે કઈ વાંધો. કૂતરા અમે કોઈનું મુકતા છીએ, બધાને ઉપર લઈ 50,000 લીધા મેં કૂતરાના. બોલો, લેવાય? લીધા કૂતરાના. હું જો પ્રોગ્રામમાં તો મારી સામે 2 કારિયા કૂતરા બેઠેલા. તો એક કારિયા કૂતરા એ બીજા કારિયા કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? તો બીજો કાર્ય કૂતરો કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો એ આ સાલો આપણા 50,000 લઈ જવા આવ્યો. એ પછી મને 50,000 રૂપિયા આપ્યા. એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારે બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો. કૂતરાનું ખાઈ ગયું. એટલે કહેવાનો મુદ્દો બધાનું ખાઈ નહીં જવાનું, તમારો સ્વભાવ બદલી જાય છે. એ 2:30 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને ભૂખ લાગી હતી. હોટલ હતી નહીં, પણ સાધુનો આશ્રમ આવ્યો. અહીંયા ગાડી ઊભી રાખો, બાપુ આપણને રોકતા છે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. ગુપા અહીંયા શું આવ્યા? કીધું બાપુ ભૂખ લાગી છે. કે રોટલા શાક તેલ બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક ત્યાં તો બેસી ગયો. મને રોટલો શાક આપ્યું. મારે શું ટેવ? રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકવું, પછી આમાં હું કરું. બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે. કે આ રોટલા હવે તમારા બાપ કૂતરાને નાખવાના હતા, તમે વહેલા આવ્યા તમને આપ્યા, તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી કર્યું કે હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરું, મારું મત હડકવા હાલે. આવા 10-12 કલાકારનું બેઠકા બોલો આવ કરી શું વાત કરો? દુઃખની વાત છે, પણ કરવી પડશે. પણ આ તમે બેઠા છો ને, આ સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ આખો પરિવાર બહેન સાંભળ્યો કે તો આ ડાયરો અને ગરબા, આ સંસ્કૃતિ. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ ઊભો થઈ જાય છે. આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય. શું કરવા? એક પણ સીન એવો નથી આવતો ટીવીમાં કે આખું પરિવાર બહેન આપણે જોઈ શકીએ. એવી જાહેરાત પણ નથી આવતી ટીવીમાં કે આખું પરિવાર આપણે જાહેરાત જોઈ શકીએ. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો. પણ આમાં બધું બદલાણું મારા દેખું તનોત પણ થવા માંડ્યું છે. લોકગીત બદલાણા, દુઆ બદલાણા, છંદ બદલાણા, હિન્દી ગીત, ગુજરાતી ગીત. સાહેબ એક વસ્તુ એવી આવી છે એને કોઈ સમજી જ ન શક્યું. પણ અબજો માણસોએ જોયું ને, કરોડો માણસોએ એક જ શબ્દ એવો આવ્યો હતો, તમે કદાચ સાંભળ્યું હોય તો, ઇન્સ્ટાગ્રામમાં બહુ આવેલું. એ શબ્દ એવો હતો ચીપ ટપાક ડમડમ. આવ્યું તો ચીપ ટપાક ડમડમ આવ્યું દુનિયા. બોલો, અમે ગઢવી મરી ગયા ડમાક ડમડમ કરીને, અમને કોઈને સાંભળતું. એક ચીપ ટપાક ડમડમ વાલી દુઃખની વાત છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે છે, અમારા ગઢવીને એક ધૂન ઉપાડે છે, રાત્રે સ્ટાર થઈ જાય છે.
એ અડનાન સ્વામી ગાયું ને પછી મને ખબર પડી કે આ ધૂન તો અમારા ગઢવી પાસે 500 વર્ષથી અમે ગાતા આવી છીએ દેવા નામના પુસ્તકમાં. પણ એ ભગવાન પાસે કંઈક માગ્યું છે પરમાત્મા પાસે. એ ધૂન અમારી પાસે ક્યાં હોય તો એક લાઈન હમણાં મજા આવશે. અડનાન સ્વામી ગાય છે, तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मान ले मौला, मुझको भी तू लिफ्ट करा दे, कैसे कैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कर दिला दे, कैसे कैसों को. આ દુનિયા મારા ઘડિયો પાસે 500 વર્ષથી છે. क्या कर से करता हरता से हंकारी काली कला नहीं उनको मारी शशि शेख राशि सरनारी जगनी ममन चाहिए जनकारी दवा दवा दव कर दव दवड़ा. ઓલાને એવોર્ડ મળ્યા. ક્યાંય પહોંચી ગયો અજ્ઞાન સ્વામી. અમે આયા બેઠા છીએ. એક ભાઈ કે તમને કેમ એવોર્ડ ન મળતા? તમને ખબર ન પડતી અમારી વસ્તુનો અમારે ક્યાં ઉપયોગ કરવો. અમે ગરબા ગાવાની રાહડા કરીને બેઠા હોય છે, રાહડા ગાવાની ગરબા કરીને બેઠા છીએ. એવોર્ડ કોઈ મળે જ નહીં અમને. હમણાં મારા દીકરાને મેં એક સાયકલ લઈ આપી. મારો દીકરો બહુ નાનો બિચારો, નાની સાયકલ લઈ આપી કારણ કે 10 વર્ષે આવ્યો હતો. મારા ઘરે દીકરો આવ્યો 10 વર્ષે, હું બહુ ખુશ થયો હતો. હું તો બધાને ના પાડું છું, દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ થતા નહીં. હવે એવો હરામખોર નીકળે ખાવા ધાન નહીં રહેવા દે. પહેલો પગાર આપે પછી ખુશ થવાનું. એ મારે આ દીકરો આવ્યો 10 વર્ષે, હું મારા દીકરાને જોવા માટે ગયો દવાખાને, તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભેલી. બધું બેન બતાવો. મારો દીકરો બતાવો. मन के बापू 1000 रुपया आपो तो बताओ के. मैं तो बेन एक काम कर, તું મને 500 રૂપિયા આપને, દીકરો જ તું રાખ. એ કે મારે શું કરવું? મેં લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માંગુ છું, હું તારો બાપ કોકના ઉછનો લઈને આવ્યો છું. દઈ દીધો. એ દીકરાને મેં હમણાં સાયકલ લઈ આપી, નાની સાયકલ લઈ આપ્યા. પછી સાયકલમાંથી હું ખુદ બેઠો આવડો મોટો. પછી મારા દીકરાને મેં કીધું, બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો કેવો લાગુ છું? ઐરાવત હાથીમાંથી ઇન્દ્ર બેઠો એવો લાગુ છું? કે ના. તો પોઠિયા માથે કોઈ શિવ બેઠા એવો લાગુ છું? કે ના. તો હું કેવો લાગુ છું તારી નાની સાયકલ માથે બેઠો છું? પછી ને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા, તમે એવા લાગો છો અને બહુચરમાના કુકડા માથે કોઈ મહિષાસુર બેઠો એવો લાગે છે. મહિષાસુર કીધું મને, પણ કઈ વાંધો નહીં, લાગતો હોય છું મારો છોકરો ખોટું બોલે નહીં. માલધારી સમાજ બેઠો એક વાત કરી દઉં. આપણો માલધારી હમણાં શિક્ષક થઈ ગયો, સાહેબ શિક્ષક. તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે. બસ સાહેબ આપણે માલધારી આટલું શીખડાયું છોકરાને, સાહેબ હતા એટલે. પછી બીજા સાહેબ પરીક્ષા લેવા બેઠા એવા અને છોકરાને ઉભા કર્યા કે છગન ઉભો થાય બેટા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા વાહ, મારા કલેજા બેજા. મગન તું બતા, આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઉભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે સાલા એક ને એક વાત કરે બેજા. બેટા માધવ તું બતા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા બિચારા. તો બહાર જઈને સીધા સાહેબ ભેંસ આને ફટકારા. સાહેબ કોમામાં વહી ગયા. 1 મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ફટકારી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. બોલો બા દીકરા સાહેબને ચાલુ કરી નાખ્યા. દુઃખની વાત છે પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને બેઠા છે ભયા ઘણી. હા જી જી એ છેલ્લે રાખવાનું કેવું પડશે. સમજ છે આ બધા તારો 2-3 ફરમાઈશું છે. આપણા દીકરીઓએ એક લગ્ન ગીત બનાવ્યું છે, આપણી બહેનો દીકરીઓએ બનાવ્યું છે, પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એના શબ્દ એવા છે કે મોર જાય છે ઉગમણે 10, મોર જાય છે આથમણે 10, અને ત્યાં વર્તા જાય છે વેવના માનવે. કોને બનાવ્યું? આપણી દીકરીઓએ. મોરને ક્યાં મોકલો? ઉગમણો નાથમણો. દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વાતરાદું, દખણાદું, પણ નહીં. આપણી બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણો આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે, વાતરાદું દમણ છે. ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે, કોઈક મોરના પૈસા કાઢી લે છે, મોરને કોઈક મારી ઢેલ કરી નાખશે. બુદ્ધિથી જ મોકલ્યા છે મોરને, મને ખબર ન હોય. મારું નાનું એવું કુટુંબ છે, અમારા ઝઘડા થયા છે કુટુંબમાં. હજી અમને બીક લાગે છે, મારા કાકાનો દીકરો અમે હારે બે છીએ, હારે ફરી છીએ, પણ એકબીજાનું ખાતા નથી, અમારે અપૈયા છે.
બીક લાગે કે માતાજી નડશે, મોગલમાં બહુ બીક લાગે અમને. માતાજી મૂક્યા અમે હજી અમે હારે ફરવા જાય ને એક બીજું ખાવાનું નહીં, બેહવાનું ખરું. અપૈયા એટલે અપૈયા. એ મારા કાકા દીકરો, હું ને દસુભા દરબાર અમે જ્યાં આબુ ફરવા, તો વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં તો હું આપી દઉં. મારા કાકા દીકરો કે તારું મારે ન ખવાય, અપૈયા છે. એ કે હું આપી દઉં. મારે તારું ન ખવાય, અપૈયા છે. પછી મેં કીધું દરબાર તમે આપી દો. દરબારે અમથા 1200 રૂપિયા લેવા દેવે ને અહીંયા. હા જે બીજી હોટલ આવી ને તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એક બીજાને અપૈયા છે, એક બીજાનું ખવાતું નથી, તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. સવારમાં ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એક બીજાને અપૈયા છે, અમારે ખવાતો તમે આપી દો. દરબારનું મગજ જ્યું કે ગઢવી હાથથી હું તમારો અપૈયો લઉં છું. મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો, પૈસામાં અપૈયા, આવા કેવા અપૈયા કે દરબાર કે તમારો ભેગો 1 મહિનો તો મારે 40 વીઘા જમીન વેચવી પડે કે અમારા અપૈયા સાહેબ કોકને મારી નાખે છે. બીજી વાત એ કરું, દીકરી બેઠી છે બહેનો, એટલે ખાસ વાત કરું. મારા અમુક જોક્સ તમારી માટે બહુ મોટો મેસેજ છે. મારા જીવનમાં બનેલી ઘટના એવું કહું છું. મારા નવા લગ્ન થયેલા, મારો 1200 રૂપિયા પગાર, નોકરી તૂટી જઈ, હું રોડ માથે આવી ગયો. અસત્ય હકીકત છે, રોડ માથે. એમાં મારા સાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. મેં સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે, જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક હકુપા આવી જાઓ. મારે પાસે પૈસા હતા નહીં એટલે મેં રૂપિયા 800 ઓછના લીધા. મેં દીકરીને છેલ્લી વાર બાપનું મોઢું દેખાડી દઉં. હું જો જામનગર એમની દીકરીને લઈને જીજી હોતેલા બે બાન તેને હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલી. મારા તો સીધા 800 રૂપિયા જ્યાં, જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હકુપા તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 ઓછના લીધા. હું જો જીજી હોતેલા બે પાન તને હલે ચલે, જાણે કોઈ મરી ગયેલી ઘો પડી. એમની દીકરી કે જીજી આંખું ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું પૂછવાઈ ગયું. પાછો આવતો રહ્યો. જીજી હાજર થઈ ગયા. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમા દાર વહી ગયો છે, હકાપા તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લે વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછના લીધા. હું જો જીજી હોતેલા બે બાન તને હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મેં કીધું ને તરત જીજી મરી જાય. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી જાય પછી કોઈ બાપને જીવતો કરે ને દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી જે બાપને મરી જાય પછી જીવતો કરી દે. 500 ગોમાંથી દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહોડા પડે, જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. લગ્ન કરીને 2 થાપા મારીને ઘરની બહાર નીકળી તમારા ઘરમાં અંધારું થતું એવું લાગે, હાથે જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમે હાંકજો, ઊંઘ આવે તો હુઈ જાયજો, વહેલા હાર જમી લેજો. આ દીકરી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? દીકરીની કોઈ ફરમાઈશ ન હોય બાપ પાસે, એને દીકરી કહેવાય. ફરમાઈશ માટે ફરમાઈશ કરીને દીકરો કહેવાય. આ અદભુત જો આવા સાઉન્ડ પહેલા નતા. શ્રીજી સાઉન્ડ બધા અવતારની આંકડાથી ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. આ પહેલા નંબરનું કયું મને ખબર નથી, આ બીજા નંબરનું. બધા અવતારની સાઉન્ડ ને બિચારાને શું વાંધો? જાઓ સાઉન્ડ. આવા સાઉન્ડ પહેલા નહોતા. જે જૂના કલાકાર મરી જાય સાઉન્ડના ભાવથી મરી જાય બિચારા. ગળા ખેંચી જાય, કેન્સલ થઈને વહી ગયા દુનિયામાંથી. હવે સાઉન્ડ હારા એવા છે, એ તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે બોલો ચેહર માત કી, તો જે સાઉન્ડ બોલશે ટેકનોલોજી આવી જાય છે. 50 લાખની ગાડી નીકળી, તમે જોઈએ છે ગાડીઓ કેવી નીકળી છે. એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય આવડા મોટા, આપણે બચાવી લે, આપણે મળતા નથી. પણ હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારે વાયા દોડશે. આવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હોય તો ગાડી તમને મરવા નહીં દે. હપ્તા પૂરા તો જય સીતારામ આપણે પૂરા.